પૂર્વ વિસ્તારના ખોખરા 7 ડે સ્કૂલના વિદ્યાર્થી પર જીવલેણ હુમલાની ઘટના સામે આવે છે। સ્કૂલના જ અન્ય વિદ્યાર્થીએ છરી વડે હુમલો કર્યો હોવાનો આરોપ લાગ્યો છે। વિદ્યાર્થીને માર મારવા માટે 7 થી 8 કિશોર આવ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે। ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હાલત ગંભીર છે। ગંભીર ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સ્કૂલની બેદરકારીને લઈને વિદ્યાર્થીના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે। પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। તો ચોંકાવનારી વાત તો એ છે કે શાળાના વિદ્યાર્થી ઉપર જ હુમલો કરવામાં આવ્યો છે, જેમાં કિશોરો દ્વારા હુમલાની ઘટનાની અંજામ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। ધોરણ 10નો આ વિદ્યાર્થી છે જેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે। આ મામલે જે ઘાયલ વિદ્યાર્થી છે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને હાલ પોલીસે સીસીટીવી મેળવી આમાં ઘટના મુદ્દે તપાસ હાથ ધરી છે। ઘટના છે અમદાવાદના પૂર્વ વિસ્તાર એવા ખોખરા વિસ્તારની, જ્યાં આવેલી 7 ડે સ્કૂલની બહાર આ પ્રકારે કિશોરો દ્વારા મારામારીની ઘટના સામે આવી, જેમાં એક વિદ્યાર્થીને મારવા માટે 7 થી 8 કિશોર જે છે તે શાળાની બહાર આવ્યા હતા અને તેમની પાસે હતું તીક્ષ્ણ હથિયાર, જેના દ્વારા આ વિદ્યાર્થી પર જ હુમલો કરી દેવાની ઘટના સામે આવી છે। જે વિદ્યાર્થીઓ દ્વારા જે લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તે કિશોરો પણ આ જ શાળામાં અભ્યાસ કરે છે કે કેમ તે વિશે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે, પરંતુ હાલ વિદ્યાર્થી પર હુમલાની ઘટના સામે આવતા ચકચાર મચી છે। પોલીસ આ મામલે તપાસ કરી રહી છે। પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને જે વિદ્યાર્થીના પરિવારજનો છે તે ન્યાયની માંગ કરી રહ્યા છે। પોલીસે હાલ આ મામલે કિશોરો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। વધુ માહિતી સંવાદદાતા મિહિર સોની આપી રહ્યા છે। મિહિર, ખૂબ જ ચોંકાવનારી ઘટના, તે પણ અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી, જ્યાં શાળાની બહાર કિશોરો દ્વારા એક વિદ્યાર્થી પર હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। જાણવા માંગીશું શું હતી આ ઘટના અને ક્યાં પહોંચી છે પોલીસ તપાસ? જાણા ખોખરાની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થી ઉપર આ વિદ્યાર્થીઓ જ જીવલેણ છરી વડે હુમલો કર્યો હોવાની ઘટના છે તે સામે આવી છે। જે ગંભીર રીતના ઇજાગ્રસ્ત હાલતમાં જે વિદ્યાર્થી છે કે જે ધોરણ 10માં ભણતો અને 15 વર્ષીય વિદ્યાર્થીને અત્યારે હાલ ખાનગી હોસ્પિટલમાં છેલ્લા 3 કલાકથી તેનું ઓપરેશન છે તે ચાલી રહ્યું છે। જોકે આ વિદ્યાર્થી જે ઇજાગ્રસ્ત છે તેને જે ધોરણ 10માં ભણે છે અને સામે જે 7 થી 8 જેટલા કિશોરો છે, જેમાંથી અન્ય સ્કૂલમાં ભણતા ધોરણ 11 કે 12ના વિદ્યાર્થીઓ જ તેના ઉપર આ છરી વડે હુમલો કરવા માટે આવ્યા હોવાનું સામે આવ્યું છે। ખોખરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે। જો કે આ બનાવ પાછળ સ્કૂલની ખૂબ મોટી ગંભીર બેદરકારી સામે આવી છે અને પરિવારજનોએ પણ ગંભીર આક્ષેપો કર્યા છે કે જે લોહી લુહાણમાં વિદ્યાર્થી સ્કૂલની બહાર હતો અને તે સમયે સ્કૂલ દ્વારા કોઈ પણ મદદ છે તે નથી કરવામાં આવી અને કોઈએ પણ 108 બોલાવી ન હતી। લગભગ અડધો કલાક સુધી આ વિદ્યાર્થી લોહી લુહાણ હાલતમાં રોડ ઉપર પડ્યો રહ્યો અને ત્યારબાદ તેના પરિવારજનો હોસ્પિટલમાં ખસેડ્યો હતો। એટલે હાલ આ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પરિવારજનો પણ રોષની લાગણી છે તે જોવા મળી છે। ત્યારે બીજી બાજુ ખોખરા પોલીસે પણ સીસીટીવીના આધારે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી અને આ કિશોરો કોણ છે સાથે જ આ પરિવારજનોનો આક્ષેપ છે કે ત્યાં આગળ જે અગાઉ પણ છરી લઈને વિદ્યાર્થીઓ છે કે જે બેફામ રીતના આવતા હોય છે અને તે સ્કૂલ દ્વારા પણ તેની ફરિયાદ છે તે કરવામાં આવી હતી, છતાં પણ આ જ રીતના વિદ્યાર્થીઓ છે કે અવારનવાર સ્કૂલની બેગમાં આ રીતના હથિયાર લઈને આવતા હોવાનો ગંભીર આક્ષેપ છે તે કર્યો છે। એટલે આ મામલે પરિવારજનો સ્કૂલ ઉપર ગંભીર આરોપ છે તે લગાવી રહ્યા છે। તે મામલે ટીવી9ની ટીમે સ્કૂલના સંચાલકથી લઈને પ્રિન્સિપાલને પણ પ્રયાસ કર્યો, પરંતુ કોઈ પણ કેમેરા સામે આવવાનું ટાળી રહ્યા છે, કોઈ પણ બોલવાનું અત્યારે હાલ ટાળી રહ્યા છે અને પરિવારજનો માં એક જે દુઃખદની લાગણી, કારણ કે તેમનો એકનો એક આ દીકરો છે કે જે દીકરાને આ ગંભીર રીતના ઇજાગ્રસ્ત હાલતમાં અત્યારે હાલ ઓપરેશન છે જે ચાલી રહ્યું છે અને જીવન મરણ વચ્ચેના મુલાકાત છે, ત્યારે હાલ ખોખરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। જી બિલકુલ, આભાર મિહિર। તો શાળાની બહાર વિદ્યાર્થી પર હુમલાની ઘટના સામે આવી છે।